શું વિદેશની ધરતી પર પરસેવો પાડીને પરિવાર માટે લાવેલી ખુશીઓ એરપોર્ટના રસ્તામાં જ લૂંટાઈ જશે? કલ્પના કરો કે તમે વર્ષો પછી વતન પાછા ફરી રહ્યા છો. તમારી બેગમાં બાળકો માટે ચોકલેટ અને માતા પિતા માટે ખાસ ખજૂર પણ તમે લીધી છે, પણ એરપોર્ટ પર ઉતરતા જ તમને ખબર પડે છે તમારી બેગનું તાળું તૂટેલું છે અને તમારી કિંમતી યાદો કોઈ ચોરે ઝૂંટવી લીધી છે. જ્યારે એરલાઇન્સ કંપનીઓ તમારી આ ખોટની જવાબદારી લેવાને બદલે ઉલટાનું તમને જ ખોટા સાબિત કરે, ત્યારે લાચારી અને ગુસ્સો કોને કહેવો? બીજી બાજુ એ ચોકલેટ અને ખજૂર પ્રેમનું પ્રતીક હતા, તે જ હવે તમારા જેલના સળિયા પાછળ ધકેલાવાનું કારણ બની રહ્યા છે, કારણ કે કેટલાક લોકોએ મીઠાઈના નામે નશાના કાળા કારોબારનો ખતરનાક ખેલ શરૂ કર્યો છે. શું તમે પણ કોઈની મદદ કરવાના બહાને અજાણતા ગુનેગાર તો નથી બની રહ્યા ને? આજે અમે વાત કરીશું એરપોર્ટ પર વધતી ચોરીઓ અને સ્મગલિંગના એવા હકીકતને જે જાણીને તમે પણ ચોંકી જશો. અમેરિકા કે કોઈ પણ દેશોથી એનઆરઆઈ ભારત આવતા મુસાફરો માટે અત્યંત મહત્વના અને સાવધાન કરી દેનારા સમાચાર સામે આવી રહ્યા છે, જે દરેક પ્રવાસીએ જાણવા ખૂબ જ જરૂરી છે. હાલમાં સ્પાઇસ જેટ જેવી મોટી એરલાઇન્સની ફ્લાઇટમાં મુસાફરી કરનારા લોકોના સામાનમાંથી ચોરી થવાના કિસ્સાઓ વધી રહ્યા છે, જેમાં બેગની ચેન તોડીને કે તાળા તોડીને કિંમતી સામાન કાઢી લેવામાં આવે છે. જ્યારે મુસાફરો આની ફરિયાદ કરે છે ત્યારે એરલાઇન્સ કંપનીઓ વળતર આપવાને બદલે તપાસના નામે હાથ ઊંચા કરી દે છે, જે અત્યંત ગંભીર બાબત છે અને આ માટે ભારત સરકારે કડક નિયમો બનાવવા જરૂરી છે. બીજી તરફ અમેરિકા જેવા દેશોમાં રહેતા ભારતીયો માટે હવે ચોકલેટ અને અન્ય ખાવા પીવાના સામાન લાવવા મુશ્કેલી ભર્યા બન્યા છે, કારણ કે મુંબઈ, દિલ્હી અને કોલકાતા એરપોર્ટ પર કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યા છે. તાજેતરમાં બનેલી ઘટનાઓમાં કેટલાક લોકો ચોકલેટની અંદર ડ્રગ્સ અને ખજૂરની ગોઠલી બનાવીને તેની અંદર સોનાની દાણ ચોરી કરતા પકડાયા, જેના કારણે નિર્દોષ મુસાફરોએ પણ હવે કલાકો સુધી તપાસનો સામનો કરવો પડે છે. ઘણીવાર એવું બને છે કે એરપોર્ટ પર કોઈ પરિચિત કે અજાણી વ્યક્તિ આટલું મારા ઘરે આપી દેજો કહીને સામાન આપે છે અને તે સામાનમાં પ્રતિબંધિત વસ્તુઓ હોવાના કારણે નિર્દોષ લોકોની ધરપકડ થાય છે. અમેરિકા જેવા દેશોમાં અત્યારે જે સ્થિતિ છે, ઇઝરાયલ અને ઈરાન સાથે યુદ્ધ થઈ રહ્યા છે, તે સ્થિતિમાં કારણે ફ્લાઇટ કેન્સલ થવાની પણ સમસ્યાઓ છે. તેથી પ્રવાસીઓને અત્યારે મુસાફરી ટાળવાની અથવા ખૂબ જ સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે. જો તમે પણ અમેરિકા, દુબઈ, સાઉદી કે યુકે થી ભારત આવી રહ્યા છો તો કોઈનો પણ સામાન લાવવાની ભૂલ ક્યારેય ન કરશો, કારણ કે જો તેમાંથી કંઈ પકડાયું તો જવાબદારી તમારી રહેશે અને જેલ જવાનો વારો આવી શકે છે. એરપોર્ટ પર વધતી જતી અંધાધૂંધી અને સુરક્ષાના કડક નિયમો વચ્ચે સાવચેતી એ જ એકમાત્ર ઉપાય છે. તેથી તમારી ખુશીઓ લૂંટાય નહીં અને તમે સુરક્ષિત રીતે તમારા પરિવાર પાસે પહોંચી શકો. આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી આપણા ભાઈઓ કે બહેનો આવી છેતરપિંડી કે મુસીબતનો શિકાર ન બને. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.